ડિસેમ્બરથી શરૂ કરી અને આજે 2024ના પ્રથમ દિવસે પ્રથમ સૂર્યકિરણની સાથે આપણે સૂર્ય નમસ્કારનો વર્ત આપીએ છીએ. 19મી ડિસેમ્બરે માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની પ્રેરક ઉપસ્થિતિ પ્રોટોકોલને ફોલો કરતા તમામ લોકોની ગણતરી થઈને એક એક કરીને લોકો અંદર આવી રહ્યા છે. આપણે 10-12 મિનિટ બધા બેસીને આરામથી એવા સૌ વિદ્યાર્થીઓ આજે સૂર્ય નમસ્કારમાં આ મોઢેરાના સૂર્ય મંદિર ખાતે આપ સૌ નિહાળી રહ્યા છો. આ વિદ્યાર્થીઓ ગુજરાતના ખૂણે ખૂણેથી આવ્યા છે. આ યુવાનો ગુજરાતના ખૂણે ખૂણેથી સૂર્ય નમસ્કાર જે રેગ્યુલર કરતા હોય અને સૂર્ય નમસ્કારમાં પોતપોતાના જિલ્લાના વિજેતાઓ આજે આપને સૂર્ય નમસ્કાર કરતા અહીંયા નજરે પડશે. ગુજરાતમાં આજે 1 જાન્યુઆરી એટલે કે 2024 નો પહેલો દિવસ એમાં સૂર્યની પ્રથમ કિરણ જે મોઢેરા સૂર્ય મંદિર પર આવે છે આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન થઈ રહ્યું છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે વૈશ્વિક બનેલી આપણી યોગ પ્રણાલી છે. આ યોગ પ્રણાલીમાં સૂર્ય નમસ્કારને શ્રેષ્ઠ આસન ગણવામાં આવે છે. સૂર્ય નમસ્કારથી સંપૂર્ણ યોગાસનનો લાભ
સ્વાસ્થ્યની કાળજીની સાથે તેમાં આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે. યોગ, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર એ જીવંત વિદ્યા છે. તંદુરસ્ત જીવન જીવવા માટે ને નિરોગી શરીરને રાખવા માટે આપણે યોગ, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, જેથી શરીરની અંદર કોઈ રોગના આપણે ભોગ ન બનીએ. યોગ, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કારને આપણે સાર્થક કરી કાર્યક્રમના અંતમાં આપણે પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જઈશું. રાષ્ટ્રગીત ગાઈને આપણે આજના કાર્યક્રમની પૂર્ણાહુતિ કરશું. સાવધાનની સ્થિતિ